હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી બીજા નવા પોઈન્ટ ચાલુ કરીશું. અહીં ડેમો વર્ઝન લેશું. અહીં ફ્રેન્ડ્સ આપણે માસ્ટર અને ટ્રાન્ઝેક્શનમાં જે પોઈન્ટ હતા એ આપણે પૂરા કર્યા. ત્યાર પછી ટ્રાન્ઝેક્શનમાં જીએસટી એન્ટ્રી, કાલે યુટિલાઇઝેશન જોયું. હવે ફ્રેન્ડ્સ અહીં રિપોર્ટ તમને જોવા મળશે. હવે રિપોર્ટમાં ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ બધા રિપોર્ટની જ એન્ટ્રી થતી હોય છે. અહીં એકાઉન્ટ બુક્સ આપેલું છે, તો અહીં તમને એકાઉન્ટ બુક્સમાં દરેક એકાઉન્ટના રિપોર્ટ જોવા મળશે. અહીં એકાઉન્ટ બુક્સ લેશું. એમાં ફ્રેન્ડ્સ પહેલું છે લેજર. હવે ફ્રેન્ડ્સ લેજરમાં દરેક પાર્ટીના ખાતા તમને જોવા મળશે. લેજરમાં અહીં તમે જોશો તો એકાઉન્ટ લેજર, ગ્રુપ સમરી, ગ્રુપ લેજર, ત્યાર પછી કેશ એન્ડ ફંડ ફ્લો આપેલું છે. નોન મૂવિંગ ડે વાઇઝ અકાઉન્ટ લિસ્ટ આપેલું છે. અહીં દરેકમાં સેમ જ વસ્તુ હશે, પરંતુ મેથડ તેની અંદરથી ફરી જશે. અહીં એકાઉન્ટ લેજર છે, તો એમાં તમે દરેક પાર્ટીના જે સ્ટેટમેન્ટ હોય એ તમે કાઢી શકો છો. અહીં દાખલા તરીકે અતિકનું સ્ટેટમેન્ટ કાઢવું છે, તો અતિકના લેજરમાં જઈને આ પ્રમાણે તમે એનું સ્ટેટમેન્ટ જોઈ શકો છો. તેના પાસેથી કેટલા રૂપિયા લેવાના છે, કેટલા દેવાના છે. અહીં આ લેજરને તમે પ્રિન્ટ કરીને પાર્ટીને આપી શકો છો. અહીં વર્ટિકલ રાખીશું, સેટઅપ બેઝ, અહીં સ્ક્રીન ઓકે કરીશું. અહીં આ પ્રમાણે તમે પાર્ટીને લેજર આપી શકો છો. તમારી પાસેથી આટલી ખરીદી કરી છે, આ તમારી ડેબિટ નોટ છે. આ પ્રમાણે તમે તેને પાર્ટીનું સ્ટેટમેન્ટ અથવા તો પાર્ટી લેજર માંગે તો એને અલગ અલગ ફોર્મેટમાં આપી શકો છો. કંટ્રોલ પી કરીને જોશું તો એની પાસે કેટલા ફોર્મેટ અહીં છે. સેટઅપ બેઝ, ત્યાર પછી પાર્ટી સ્ટેટમેન્ટ છે, સમરી લેજર, પેરિયોડિકલ લેજર છે, ત્યાર પછી કન્ફર્મેશન લેટર પણ તમને અહીં જોવા મળશે. ત્યાર પછી પ્રોડક્ટ ક્વોન્ટિટી સેટઅપ બેઝ વાળું છે, એમાં પ્રોડક્ટની ડિટેલ પણ તમને જોવા મળશે. અહીં જોશો તો પ્રોડક્ટની ડિટેલ વાઇઝ તમને સ્ટેટમેન્ટ જોવા મળશે. આ પ્રમાણે પાર્ટીનું સ્ટેટમેન્ટ તમે અહીંથી કાઢી શકો છો. પ્રિન્ટ કરીને કવર પ્રિન્ટિંગ પણ કરી શકો છો. ત્યાર પછી ફરીથી રિપોર્ટમાં જશો ફ્રેન્ડ. અહીં રિપોર્ટમાં એકાઉન્ટ બુક્સ, એમાં લેજર, ત્યાર પછી ગ્રુપ વાઇઝ આપેલું છે, તો સન્ડ્રી ડેપ્ટર, સન્ડ્રી ક્રેડિટર્સ, જેના જે ગ્રુપ હશે એ પ્રમાણે તમને એનું લેજર જોવા મળશે. અહીં બેંક ગ્રુપ છે, તો બેંકનું તમને એટલું લેજર જોવા મળશે. કેપિટલ, કેશ ઇન હેન્ડ. ત્યાર પછી અહીં આપણે સન્ડ્રી ક્રેડિટર્સનું જોશું, તો તમને અહીં સન્ડ્રી ક્રેડિટર્સમાં જેટલા ક્રેડિટર હશે એ બધાના લેજર જોવા મળશે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ ગ્રુપ વાઇઝ લેજર તમે કાઢી શકો છો. ત્યાર પછી રિપોર્ટમાં જશું. એકાઉન્ટ બુક છે, લેજર છે, એમાં છે ગ્રુપ લેજર, કેશબેક, ફંડ ફ્લો. આ દરેક વસ્તુ તમને ફ્રેન્ડ્સ જોવા મળશે. એમાં દરેક વસ્તુના રિપોર્ટ જ હશે. અહીં જોશો તો આ ડિટેલ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ. એકાઉન્ટ નેમ વાઇઝ ફૂલ્લી ડિટેલ અહીં તમને જોવા મળશે. તેની પાસેથી કેટલા લેવાના, કેટલા ક્રેડિટ છે, ડેબિટ છે અને ક્લોઝિંગ બેલેન્સ કેટલી છે, એ દરેક ડિટેલ તમને જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે આ પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.